જય જવાન જય કિસાન। હું છું આરબી વાવથરાદ અને તમે જોઈ રહ્યા છો આરબી વાવથરાદ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે દાડમમાં ફ્લાવરિંગમાં કેટલા પુષ્કળ ફૂલ આવ્યા છે। મેલ ફેમેલનું બંનેનું પ્રમાણ સરખું જ છે, જોઈ શકો છો। મધમાખી પણ બહુ જ છે, જો મધમાખીનું પણ કામકાજ ચાલુ જ છે। ફ્લાવરિંગ બહુ જ પ્રમાણમાં છે। મેલ ફેમેલ બંને છે। પહેલાં મેલ બહુ નીકળ્યા હતા, અત્યારે ફેમેલ પણ સાથે સાથે ફેમેલ પણ નીકળી રહ્યા છે। જો મધમાખીનું કામકાજ ચાલુ જ છે ફળીકરણનું। જો કેટલું ફ્લાવરિંગ છે, જો પુષ્કળ પ્રમાણમાં, કાંઈ ઘટે નહીં મિત્રો। હરેકની અંદર જો બધા રોપાની અંદર ફ્લાવરિંગમાં કાંઈ ઘટે એમ નથી, જોઈ શકો છો। થોડા ઝીણા છે એટલે દેખાય છે ઓછા, બાકી પોઈન્ટ કેટલા નીકળ્યા છે। વાત તમારે કેટલું ફ્લાવરિંગ થયું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો। અમારે આવું ફ્લાવરિંગ થયું છે, કેટલું સેટ થાય છે। જો આની અંદર ફેમેલ વધારે છે, મેલ વધારે છે, ફેમેલ ઓછા। મેલ ફિમેલ જો ફ્લાવરિંગમાં તો બાકી ઘટે જ નથી એમ। એનું કામકાજ એ પણ ચાલુ જ છે। જો એક નંબર છે ને, આવે ત્યાં તો એકદમ આવે છે, ન આવે ને ત્યારે ફ્લાવરિંગમાં પણ મુશ્કેલ થઈ જાય। ત્યારે ફ્લાવરિંગ આવતું હશે, કેટલો ખર્ચો કરવો પડે ત્યારે ફ્લાવરિંગ આવતું હશે। જો કુદરતને આપવું હોય તો અમુક વાર સારું સેટ થઈ જતું હોય છે, ખર્ચો કર્યા વગર પણ આવી જતું હોય છે। અને અમુક વખતે ખર્ચો કરીને થાકી જઈએ તો પણ ફ્લાવરિંગ આવતું નથી। જે થ્રીપ્સ પણ ઓછી જ છે। વાદળછાયું હવામાન છે। આજે તારીખ છે 30 સપ્ટેમ્બર। જય હિન્દ, જય ભારત, આભાર।